હેલો એવરીવન, હું ડૉક્ટર વિકાસ પટેલ મગજ તથા કમરના રોગોના નિષ્ણાત તરીકે નરોડા સેલ્બી અમદાવાદમાં કાર્યરત છું. કમરના દુખાવા થવાના મુખ્ય 4 કારણો છે. જેમ અહીંયા જણાવ્યા પ્રમાણે એક મણકા પછી એક મણકો આવેલો હોય છે અને બે મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે. જો ઘણીવાર ગાદીમાં ઘસારો તથા તેના અંદર દબાણ ક્રિએટ થાય તો સ્લીપ ડિસ્ક એટલે કે પ્રોલેપ્સ ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્કને લીધે નસો પર દબાવ થાય છે. એને હર્નિએટેડ ડિસ્ક કહેવાય છે. ત્યાંથી નસો જે ભાગને સપ્લાય કરે છે ત્યાં અસહ્ય બળતરા ઝંઝનાટી થાય છે. બીજું કોમન કારણ બે મણકાની વચ્ચે જોઈન્ટ્સ આવેલા હોય છે, સાંધાઓ આવેલા હોય છે અને એ સાંધાઓના ઘસારાને લીધે, જેમ કે ઘૂંટણનો ઘસારો હોય તે રીતે તેમાં દુખાવો થાય, તે જ રીતે સાંધાના દુખાવાના લીધે પણ અસહ્ય પેઇન થાય છે. બીજું, મણકા એકબીજાને સાથે એક લાઈનમાં આગળ જોઈન્ટ હોય છે અને એક લાઈનમાં ગોઠવાયેલા હોય છે. જો મણકા આગળ અથવા પાછળ તથા રોટેશનની અંદર મુવમેન્ટમાં કોઈ તકલીફ થાય તો તેને લીધે ઇન્સ્ટેબિલિટી એટલે કે સ્પાઇનલ ઇન્સ્ટેબિલિટી ક્રિએટ થાય છે અને તેના લીધે પણ દુખાવો થાય છે. ચોથું મહત્વનું કારણ હાડકાના બંધારણ, જેમ કે કેલ્શિયમ તથા હાડકાના સેલ્સ, એનો જેમ ઉંમર વધે તેમ ઘસારો થાય છે. તેને સાદી ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ પણ કહેવાય છે. તો તેને માટે એને મગજ, કમર તથા સ્પાઇનના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.